જય શ્રી રામ દોસ્તો, સવારના 8 વાગી ગયા હતા અને હું આવી જાઉં છું મારા લોડર ઉપર. નીકળી જાઉં છું આજના દિવસમાં પહેલો પ્રયત્ન કરવા માટે. ત્યાં જઈને હું કરી દઉં છું આખું ટ્રેક્ટર ફૂલ અને લેવા નીકળી જાઉં છું સિમેન્ટ. કેમ કે તેના જોડે લઈ જવાના તો 10 ટન સિમેન્ટ. તે નાખું છું લોડરમાં અને લોડરમાંથી ઉઠાડીને નાખું છું ટ્રેકના ભેગું. લગભગ 10 કેવી હતી સિમેન્ટ. વારા પરથી લાવીને 10 કેવી અંદર નાખી દઈએ છીએ. નીકળી જાઉં છું માટી ભરવા માટે. કેમ કે આખું ખેતર રાખ્યું છે આપણે માટી ભરવા માટે. પહેલું ટ્રેક્ટર આવી જાય છે માટીનું. લગભગ સવારના 8 વાગી ગયા હતા. હું ચાલુ કરી દઉં છું આ બીજું ટ્રેક્ટર ફેરો ભરવાનું. લગભગ 8 વાગ્યા હતા અને બંને ટ્રેક્ટર પણ આવી જાય છે જોડે. એક ટ્રેક્ટર ભરીને નીકળી જાય છે અને પાછળ બીજું ટ્રેક્ટર પણ તૈયાર જ હતું. તે પણ રેતનો ફેરો ખાલી કરીને આવી જ જાય છે. બંને ટ્રેક્ટર ભરીએ છીએ અને હું બેસી જાઉં છું આરામ કરવા માટે. કેમ કે નાખવાની હતી માટી દૂર. એટલે આમાં આવી જાય છે બંને ટ્રેક્ટર પાછા ખાલી કરીને. એક ટ્રેક્ટર ભરીને રવાના થાય છે અને બીજું ટ્રેક્ટર પણ હું ભરી દઉં છું. નીકળી જાઉં છું તેમના પાછળ પોણી પૂરવાની જગ્યાએ. આજે તો ગમે તે કરીને આ પોણીની કામ પૂરું જ કરવાનું હતું. એક બાજુનો ભાગ તો લગભગ ફૂલ થઈ ગયો હતો અને બાજુના ભાગમાં હું માટી ટકાઈ જતો હતો. બપોરના 11 વાગી ગયા હતા અને છેલ્લા 2 ફેરા અમે અહીંયા ખાલી કરીએ છીએ. બંને ફેરા પતાવીને અમે નીકળી જઈએ છીએ ઘરે.